દ્વારકાના ખંભાળિયામાં રેલવે ફાટક એસટી બસ બંધ પડી. બસમાં ખામી સર્જાતા પરેશાન થયા મુસાફરો. બસને ધક્કા માર્યા છતાં બસ ચાલુ ન થતા મુસાફરોને અન્ય બસમાં શિફ્ટ કરાયા. ભાવનગર શહેરમાં મંત્રેશ સર્કલથી ટોપ 3 સર્કલ સુધી રોડ પર પડ્યા ખાડા. ડામરનું ધોવાણ થતા 3 ફૂટ ઊંડા ખાડા પડ્યા. કમરતોડ ખાડાથી વાહન ચાલકો ત્રસ્ત. સામાન્ય વરસાદથી રસ્તા ધોવાઈ જતા પાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલો. ગળતેશ્વરના પાલી ગામે સેવાલિયાની બજાર પે સેન્ટર શાળા બહાર કાદવ કીચડનું સામ્રાજ્ય. શાળાએ જવા આવવા માટે બાળકોને કાદવમાંથી થવું પડે છે પસાર. ગંદકીથી બાળકોમાં રોગચાળાની ભીતિને લઈને પાણીનો નિકાલ કરવા સ્થાનિકોની માંગ. પોરબંદરના ખાપટમાં કીચડનું સામ્રાજ્ય. કીચડમાં મોપેડ ચાલક વૃદ્ધા પડ્યા. મીરાનગર વિસ્તારના સીસીટીવી સામે આવ્યા. આડેધડ ખાડા ખોદતા સ્થાનિકોને પડી હાલાકી. પોરબંદરમાં ભૂગર્ભ ગટર અને ગેસ કનેક્શનની કામગીરીથી લોકો ત્રાહિમામ. છાયા નગરપાલિકાના ખાપટ, ધરમપુર સહિતના વિસ્તારોમાં ખોદકામ બાદ લેવલિંગ ન કરાતા કીચડના થર જામ્યા. પાણીની પાઇપલાઇન તૂટવાથી લોકો પાણીથી વંચિત. વડોદરા શહેરમાં 5 વર્ષથી ચાલતા ઓવરબ્રિજની કામગીરી અધૂરી. માંજલપુરથી અટલદારા વિસ્તારના ખિસકોલી સર્કલ તરફ રેલવે ઓવરબ્રિજનું કામ 2020થી ગોથે ચડ્યું. પાલિકાના વિકાસના દાવા પોકળ હોવાના સ્થાનિકોનો આરોપ. ભરૂચના ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં. પાલિકા તરફથી કરાઈ રહી છે ઉપરનો ભાગ ઉતારવાની કામગીરી. ચાલુ કામગીરી વચ્ચે પણ વેપારીઓ ખોલી રહ્યા છે પોતાની દુકાન. ચાલુ કામગીરી દરમિયાન ઉપરથી છાજલી પડતા થઈ હતી નાસભાગ. રાજકોટમાં બજરંગવાડીમાં અશાંત ધારો. છતાં વિધર્મીઓને મકાન વેચવાના પ્રયાસ. કેટલાક ઘરની બહાર લગાવાયા છે મકાન વેચવાના બેનર. સ્થાનિકોએ હનુમાન ચાલીસાના પાઠ કરીને નોંધાવ્યો વિરોધ. દમણ દીવના સાંસદ ઉમેશ પટેલની અધિકારીઓને ચીમકી. અધિકારીઓને સાંસદનો પ્રોટોકોલ જાળવવા ચીમકી. અધિકારીઓની ગેરરીતિની દિલ્હી સુધી ફરિયાદ થશે. સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને મળીને કરી રજૂઆત. મહેસાણાના શેઢાવી ગામે ભયના ઓથાર હેઠળ ભૂલકાઓ. જર્જરિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા બાળકોની મજબૂરી. શાળાને ડેમેજ સર્ટિફિકેટ આપ્યા છતાં જર્જરિત ઓરડામાં ભણાવવાની પડી રહી છે ફરજ. વરસાદમાં પાણી પડવાની પણ સમસ્યા. પીપળિયા ખાતે નકલી શાળામાં વીજ જોડાણ પર ગેરકાયદેસર હોવાનો ખુલાસો. બાજુના મંદિરમાંથી વીજ જોડાણ લીધું હોવાનું સામે આવ્યું. શિક્ષણ વિભાગની તપાસમાં જુદી જુદી ખાનગી શાળાઓના પ્રમાણપત્રો, એડમિશન ફોર્મ સહિતના દસ્તાવેજ મળ્યા. રાહુલ ગાંધી અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની જીતનો દાવો કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું, અમારી ઓફિસ તોડી એમ અમે તેમની સરકાર તોડીશું. રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલય પર કરેલા પથ્થરમારા અંગે પ્રતિક્રિયા આપતા મહાત્મા ગાંધીને યાદ કર્યા. મહાત્મા ગાંધીએ કહ્યું હતું, ડરો મત, ડરાઓ મત. એટલે કોંગ્રેસનું નિશાન પંજો છે. પંજો એટલે ડરો મત. અમદાવાદમાં રાહુલ ગાંધી પીડિત પરિવારો સાથે કરી મુલાકાત. આગ કાંડ, હરણી કાંડ, મોરબી દુર્ઘટનાના પીડિત પરિવારોએ રાહુલ ગાંધીને કરી રજૂઆત. સંસદમાં મુદ્દો ઉઠાવી દોષિતોને સજા આપી ન્યાયની કરી માંગ. તમામ પીડિતોએ પદયાત્રામાં જોડાવા કરી રજૂઆત. અમદાવાદમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન. પોસ્ટરને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો. વિરોધ કરતા વીએચપી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. વીએચપી કાર્યાલય ખાતે સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી. કોંગ્રેસના 5 કાર્યકર્તાને કસ્ટડીમાં મોકલતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. કહ્યું, હુમલો કરનારાને આરોપી બનાવવાના બદલે પોલીસ ફરિયાદી બનાવે છે. ભાજપ કોંગ્રેસથી ડરી જતા કાર્યકર્તાઓને કોર્ટમાં રજૂ કરાયા. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર અર્જુન મોઢવાડિયાનું નિવેદન. કહ્યું, અગાઉ મુશ્કેલીમાં રાહુલ ગાંધી ગુજરાત ન આવ્યા. મોરબી દુર્ઘટનામાં પીએમ આવ્યા, રાહુલ ગાંધી ન આવ્યા. અત્યારે ગુજરાતને બદનામ કરવા આવ્યા છે રાહુલ ગાંધી. સંસદમાં રાહુલ ગાંધીના નિવેદન પર દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા. દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધીની માનસિકતા આતંકવાદી જેવી ગણાવી. રાહુલે આતંકવાદી માનસિકતાથી હિન્દુત્વ પર હુમલો કર્યો. પસાર થતો ધરમપુર નાસિક હાઈવે 35 કલાક ઠપ રહ્યો. હાઈવે પર પલટેલા હેવી કન્ટેનરને હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો. વરસાદી માહોલમાં હાઈવે પર બંને તરફ 25 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી. સુરતના ડીજીવીસીએલના 2 જુનિયર ઇજનેરોની પોલીસે કરી ધરપકડ. કર્મચારીઓએ જ એલ્યુમિનિયમ કંડક્ટરના 2 ડ્રમ કર્યા હતા સગેવગે. મુખ્ય ઇજનેરે તપાસ કરતા 7 લાખથી વધુ કિંમતના વાયરો સગેવગે થતા નોંધાવી હતી ફરિયાદ. અમદાવાદમાં રથયાત્રાને લઈને વાહન ચેકિંગ દરમિયાન 3 લોકો ઝડપાયા. પોલીસે વાહન ચેકિંગ કરતા મધ્યપ્રદેશના 3 લોકોની અટકાયત કરી. હાથીજણ પાસેથી કારમાંથી 1800થી વધુ 500ના દરના નકલી ચલણી નોટ સાથે 3ની અટકાયત કરી. બનાસકાંઠાના મોરિયા ગામે જૂની ચલણી નોટો સાથે 2 લોકો ઝડપાયા. 75 લાખની જૂની ચલણી નોટ સાથે
ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને ઝડપી પાડ્યા. કાર અને મોબાઈલ મળી કુલ 82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. અમદાવાદ રથયાત્રા પહેલા જગતના નાથે ધારણ કર્યો સોનાવેશ. દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી કરે છે સોનાવેશ ધારણ. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા ભગવાન જગન્નાથના દર્શન. હર્ષ સંઘવીએ કરી ભગવાનની પૂજા. રથયાત્રા પહેલા ગજરાજનું પૂજન કરાશે. અમદાવાદમાં યોજાનારી રથયાત્રાના રૂટનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ. પોલીસ બંદોબસ્ત સાથે 18 કિલોમીટર રૂટનું સ્વયં ગૃહરાજ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ. પોલીસ પેરામિલિટરી ફોર્સ સહિત 23,600 જેટલા અધિકારીઓ રથયાત્રા રૂટ પર તૈનાત. રથયાત્રાના રૂટના નિરીક્ષણ બાદ હર્ષ સંઘવીનું નિવેદન. પીપીપી મોડેલ, 1400 સીસીટીવી કેમેરા, એઆઈ, 20 જેટલા મૂવી ડ્રોન કેમેરા સહિતની ટેકનોલોજીનો કરાશે ઉપયોગ. પેથર ડ્રોન અને હિલિયમ બલૂન દ્વારા સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરાશે. અમદાવાદ જગન્નાથ મંદિરે પ્રધાનમંત્રી મોદીએ મોકલ્યો પ્રસાદ. પીએમ મોદીએ રથયાત્રાને લઈને પ્રસાદ મોકલ્યો. દાડમ, જાંબુ, મગ, ચોકલેટ, કેરી, મીઠાઈનો પ્રસાદ પ્રધાનમંત્રીએ મોકલ્યો. દર વર્ષે પ્રધાનમંત્રી મોદી રથયાત્રાને લઈને મોકલે છે પ્રસાદ. અમદાવાદમાં રથયાત્રાને લઈને તંત્રની તૈયારીઓ. ભયજનક મકાન પર લોકો ઉભા ન રહે તેની તકેદારી રખાશે. ભયજનક મકાન હોય તો ત્યાં એએમસી સ્ટાફ તૈનાત રહેશે. એએમસી રથયાત્રાના રૂટ પર સતત રાખશે દેખરેખ. અમદાવાદમાં ભગવાન જગન્નાથને અર્પણ કરાયો ચોકલેટનો રથ. શિલ્પા ભટ્ટ છેલ્લા 5 વર્ષથી ભગવાન માટે બનાવે છે ચોકલેટ રથ. ડાર્ક મિલ્ક અને વ્હાઇટ ચોકલેટથી બનાવ્યા 3 રથ. રાજકોટમાં 17મી રથયાત્રા માટે ભગવાનના રથ સુસજ્જ કરાયા. મોકાજી સર્કલના જગન્નાથ મંદિરથી નીકળશે ભવ્ય રથયાત્રા. રાજવી માંધાતા સિંહના હસ્તે રથની કરાશે પહિંદ વિધિ. મોટી સંખ્યામાં શહેરીજનો રથયાત્રામાં લેશે ભાગ. યાત્રાધામ ડાકોરમાં 252મી રથયાત્રા પૂર્વે ભગવાનના રથનું કરાયું સમારકામ. આવતીકાલે ભગવાન ચાંદી તેમજ પિત્તળના રથમાં નગરચર્યાએ નીકળશે. ડાકોરમાં છેલ્લા 55 વર્ષથી ઇન્દ્રવદનભાઈ કરે છે રથનું સમારકામ. રથયાત્રાને પગલે ડાકોરનું વહીવટી તંત્ર સજ્જ. કલેક્ટર, પોલીસ વડા, મંદિર કમિટી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની મળી બેઠક. આવતીકાલે પુષ્પ નક્ષત્રમાં ભગવાન નીકળશે નગરચર્યાએ. ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી. મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા. સહકારિતાથી દૈનિક દૂધ કલેક્શન 62 લાખ લીટરથી વધીને 290 લાખ લીટર થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધી બનાસકાંઠાની મુલાકાત. થરાદના ચાંગડા ગામમાં સહકારિતા સંમેલનમાં આપી હાજરી. ગામની મહિલાઓ સાથે પણ કરી વાતચીત. સહકારિતા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ મહિલા દૂધ ઉત્પાદકોને 0% વ્યાજવાળું ક્રેડિટ કાર્ડ પણ અપાયું. વડોદરામાં નર્મદા ભવન બિલ્ડિંગનો જર્જરિત ભાગ ઉતારવાની કામગીરી. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. જનસેવા કેન્દ્રના પતરાના શેડ હટાવવાની હાથ ધરાઈ કામગીરી. અરજદારોની સુરક્ષાની ચિંતા કરી દર્શાવ્યો હતો અહેવાલ. મોરબીમાં રાજકોટ રેન્જ આઈજીની અધ્યક્ષતામાં સંકલન બેઠક. ટ્રાફિક સહિતના મુદ્દે ચર્ચા કરી. વેપારીઓ અને ટંકારાના ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર. મોરબીમાં ટ્રાફિક સમસ્યા અંગે જરૂરી સૂચનો અપાયા. દાહોદના પેધાપુરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રિસભા. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે કરાયું હતું રાત્રિસભાનું આયોજન. કલેક્ટરે પંચાયતના વિવિધ રેકર્ડની ચકાસણી કરી. ઝાલોદ તાલુકાના પ્રાંત મામલતદાર, ટીડીઓ સહિત અધિકારીઓ રહ્યા હાજર. નડિયાદમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ પીપલગના ગ્રાઉન્ડ ખાતે કર્યું વૃક્ષારોપણ. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 501 વૃક્ષોનું કરાયું વાવેતર. ભાજપના ઉપપ્રમુખ, શહેર સંગઠન પ્રમુખ, ભાજપના સભ્યો સહિત ગામના અગ્રણીઓ પણ રહ્યા હાજર. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોએ વૃક્ષારોપણ કરાયું. પીએમ મોદીના એક પેડ માં કે ના નામથી થીમ પર કરાયું વૃક્ષારોપણ. વઘઈ રેલવે સ્ટેશનને 221 વૃક્ષોનું વાવેતર કરાયું. વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ લોકો વૃક્ષારોપણ કરવા માટે અપીલ કરી. વ્યારાના ચાંપાવાડી ગામના સીઆરપીએફના જવાનનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન. મુકેશ ગામિતને શૌર્ય ચક્ર એનાયત કરાયો. મુકેશ ગામિતનું સન્માન કરાતા આદિવાસી સમાજમાં ખુશીની લહેર છવાઈ.